રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 1ની બંદૂકવાસ ખાતે નગર સેવક જયાબેનની મુલાકાત. રેગ્યુલર સાફ સફાઈનો અભાવ સાથે પીવાના પાણીના પણ વિકટ પ્રશ્નો. 8-9 દિવસે પાણી ખારું આવે અને એમાં પણ 3 વારથી પાણી આવ્યું જ નથી. કલાકો સુધી મોટરો લાઇટ બાળી ચાલુ રાખવા છતાં પાણી આવતું નથી. આ વિસ્તારમાં ચૂંટણી સમયે આપેલ વાયદાનો જવાબ પ્રજા માંગે છે. હજુ સુધી ભાજપના કોઈ કોર્પોરેટર કે નગરપાલિકા પ્રમુખ દેખાયા નથી. અનેકો વાર લેખિતમાં રજૂઆત આપેલ છે, એ પણ ધ્યાને લેતા નથી. વેરા રેગ્યુલર ઉઘરાવવામાં આવે છે અને વેરા ન ભરે તો નળના કનેક્શન કાપવાની ધમકી અપાય છે. સામે નગરપાલિકા કોઈ પૂરતી સુવિધા આપતી પણ નથી. આવનાર દિવસોમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકા પ્રમુખને આ ખારું પાણી પીવડાવવામાં આવશે, તેમજ એમના ઘરનો ઘેરાવો કરવામાં આવશે. જેવા તમામે મુદ્દાઓને લઈને જયાબેન ઠાકોરે આજે વોર્ડ નંબર 1ની બંદૂકવાસ ખાતે મુલાકાત લીધી હતી.